ઘણી વખત એવું થાય કે આપણે ધર્મ પાળતા કંઈક આપતકાળ આવી પડે એટલે આપણે ધર્મની મર્યાદાનું ઓટોમેટિક ઉલ્લંઘન થાય છે. કેમ તો કે આપતકાળ છે ને, આપતકાળ હોય તો આપણે ધર્મને થોડીક વાર માટે નથી પાડી શકતા. પણ એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આપતકાળ ચાલતો હોય ત્યાં સુધી. કે સૂતક આવે એટલે આપણે અમુક પૂજાની અંદર આપણે પૂજા કર્મ નથી કરી શકતા. આ 10 દિવસ સૂતક પાડીને પૂજા ન કરવાની હોય ને તો 10 દિવસ એમને પૂજા મંદિર પડી, કોકને 15 દી થઈ જાય, કોકને મહિનો થઈ જાય, ઘણાને તો 6 મહિના પછી સંભાળવું પડે. ભગત પૂજા ક્યાં? અરે સ્વામી એ તો મંદિરમાં મૂકે. કેદી? ઓલા અમારા કાકાની ઘરે દીકરી આવી ને તેદી કેટલા મહિના થયા? 6 મહિના થઈ ગયા. લ્યો, હવે તો 6 મહિના થઈ ગયા, હજી પૂજા નથી કરતા. તો આ વર્તન કેવું થયું? મનમુખી વર્તન, મન માન્યો, સ્વૈરમ. એટલા માટે એને ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, એને કુબુદ્ધિ વાળો કયો છે. શ્રીજી મહારાજ કે આવી રીતે જે કુબુદ્ધિ વાળા છે એ આલોક અને પરલોકને વિશે અસહ્ય મહાકષ્ટને પામે છે, મહા દુખિયા થાય છે.